ચાલો આ છે વરવાડા. અણિયારી ગામ અને આ છે કંઈક અણિયારી ગામનો નજારો. તો નાનું એવું ગામ છે અને આ અણિયારી ગામ ને આપણે આ ગોલાઈ હમણાં પાર કરશું. એટલે ગોલાઈ પાર કરતાં પણ એક રસ્તો આવે છે, ત્યાંથી પણ અમારી વાડીએ જવાય છે. હમણાં આપણે તે પણ આપણે તમને બતાવીએ. જો સામે થાંભલો દેખાય છે ને, તે થાંભલાની બાજુમાંથી એક રસ્તો જાય છે, જે ગારીવાળો રસ્તો કહેવાય. સામે જો આ રસ્તો દેખાય છે, ત્યાંથી પણ આપણી વાડીએ જવાય છે. અને તે રસ્તો હવે અમે નથી જતા, પણ હવે આપણે આ રસ્તે આગળને જે તમને બતાવીએ છીએ તે રસ્તેથી હવે અમે જઈએ. ચાલો, આ છે અણિયારી ગામનો આ ગેટ છે. અને અમે સાહેબ અમે આ સાઈડથી આવ્યા અને આ બસ સ્ટેન્ડ જેવું દેખાય છે, ત્યાંથી આપણો આ ગાડીવાળો રસ્તો જાય છે, એ આપણી વાડી તરફ જાય છે રસ્તો. ચાલો હવે તમને આગળ જઈને વાડીએ બતાવીએ, પછી આપણે વાડીનો નજારો. હેલો વર્તિકા. ચાલો ભાઈ, આપણી પાછળની આપણી આ વાડી તમે જોઈ શકો છો. એ મકાન દેખાય છે, નાળિયેરીઓ દેખાય છે. ઘઉં પાકી ગયા અમારા. જોકે હું નથી વાવતો, મારા કાકાજી વાવે છે. અમે તો કોઈ દી વાવતા જ નથી. મારા કાકાજીને દીધેલી છે, એ વાવે છે. ચાલો વાડીએ અંદર આટો મારીએ. ઘણો ટાઈમ થઈ ગયો છે, હું પણ નથી આવ્યો. આ સામે વાં સુધી દેખાય છે તે અમારી વાડી. આમ છેક વાં સુધી દેખાય છે. અને આ છે ખીરસરા અણિયારીની સીમની વચ્ચે છે અમારી જગા. ગલકા હે ગલકા. ગલકા થઈ ગયા ભાઈ, ગલકા. જરિયા ગલકા થઈ ગયા જો. અમુક ઘઉં હજી ઓલા આ બાજુ ના પાકી ગયા, આ બાજુ થોડાક હજી લીલા છે. આ વચમાં કોણ આટો મારી ગયો? વચમાં કોઈ આટો મારી ગયું શું કે આવી રીતે કર્યું કઈ? ચાલો સામે દેખાય છે ને બધે તમને દેખાય આખા અમારા ઘઉં અમારા. આ બાજુ લીલા લેર, આ બાજુ પાકી ગયા ને આ બાજુ થોડાક કાચા છે. એની પછીના ઓલી બાજુના થોડાક હજી પાકી ગયા પૂરેપૂરા. અને અમારા ઓયડી નાળિયેરી થોડીક. આ બાજુ છે ગુંદો, આ બાજુ છે ગુંદો, આ બાજુ બે ગુંદા છે. પેલા નાની એવી ઓયડી હતી પેલા. મોટર હજી એમ જ છે ને? આ ટ્રેક્ટર, આની અંદર ટ્રેક્ટર છે ભાઈ. તાળું મારેલું છે. ઓલો તેડલો નથી, આજે તેડલો આવ્યા નથી. બધું મિક્સમાં હે આમાં.
ડટાઈ ગયું અંદર. અને લીંબુડી છે ને બે મિક્સમાં છે, બે બાજુ એક 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 લીંબુડી છે, એક આવી ગયો. જો કે મારે પોરબંદરે મારી લીંબુડીમાં આવી ગયો છે, તો અહીંયા આવી ગયો છે. અને આ આપણો પહેલેથી નજારો તમને બતાવીએ વાડીનો આખો. પહેલાં એ ઓલી જૂની ઓળી હતી, વાહ, એમાં મોટર ને બધું ત્યાં હતું. પહેલાં અમે તમને કહેતા હતા ને, એ ઓલી બાજુથી રસ્તો આવતો, અમે ત્યાંથી આવતા. પહેલાં એ સામે દેખાય છે ઓલું તમને જે થાંભલો દેખાય છે એ બાજુથી અમે આવતા. જે આ તમને થાંભલો દેખાય છે એ રસ્તેથી પહેલાં અમે આવતા. જે ઓલી તમને હમણાં પહેલાં આપણે ગાડી બતાવી જે ખીરસરા જતી હતી એ રસ્તો પહેલાં ત્યાંથી આવતા. હવે અમે આ બાજુથી આવીએ છીએ. એક આ જામફળી છે અહીંયા, પણ જામફળીમાં હજી જામફળ નથી આવ્યા, ખાલી ખમ છે, જામફળી નથી આવી. એકાદ બે નાના નાના દેખાય છે. આ એક રૂમ છે, વાપણ છે. અહીંયા આપણે ચા પાણી બનાવવા હોય તો માટે ચૂલો પણ છે, કેમ કે મારા કાકાજી અહીંયા જ રહીએ છે. આજે નથી કદાચ આવ્યા. જો જામફળ હજી થયા છે પણ નાના નાના છે. આ પણ લીંબુડી જ છે. મારે પોરબંદર આવી ગયો છે ફાલ. અને અહીં છે નાળિયેર. ચાલો આ નાળિયેર જો ભાઈ, નાળિયેર છે એટલે નાળિયેર જો આવી ગયો નાળિયેર. આ એક માથામાં લાગે ને આ બે આ ત્રણ હે આગી આવલી ઉપાડી હોય. હા એ પણ દેખાય થોડાક, બાકી નીચે પડ્યા તો ઓલા થઈ ગયા છે. હવે ચાલો હવે મારા ઘરના ડુંગળી ખાવા માટે થોડીક ઘર માટે લઈ લે છે. જો કે એક નાનો એવો ખાલી ક્યારો કરેલો છે નાનો. અને નાળિયેર હજી છે પણ હવે એટલા બધા નથી આપણે જોતા. બાકી મારે તો અહીંયા પોરબંદરે નાળિયેર તો ઘણા છે, પણ અહીંયા એટલે હું પણ આજે મારે થોડુંક કામ હતું એટલે ગામડે આવ્યો છું. અહીંયા મારા સાસુની સસરાની વરવાડા. અને પછી એ ઈચ્છા થઈ કે ચાલો હજી ઘણી વાર છે તો મારે પોરબંદર છે, તો મેં કીધું ચાલો આપણે આ વાડીએ ચક્કર મારતા આવીએ આપણી. એટલે પછી આજ વાડીએ ચક્કર મારવા માટે આવ્યા છે. રીંગણા એ થોડાક લેતા જાય શાક કરવા માટે. ભાઈ ઘરે દેશી રીંગણા ઘરના આવા કોણ ખાવા મળે. વાડીના ગલકાઈ પણ લઈએ એટલે આજ શાકનું થઈ ગયું જુગાડ. આપણા ઘરના ગલકા, ઘરના રીંગણા, ડુંગળી ને નાળિયેર, એટલી વસ્તુ આપણે લીધી. જો આટલા રીંગણા નીકળ્યા. આ છે અમારી વાડીનો રસ્તો અંદર એન્ટર થવા માટે. સામે આપણી બાઇક પડી છે, જો એવા ખૂણમ દેખાય તમને, ત્યાં આપણી બાઇક છે. એક વસ્તુ તમને દેખાડવાની રહી ગઈ, સામે તમે જોઈ શકો છો તાળી. જોઈ લો કેવડી થઈ ગઈ. પહેલાં બહુ નાની નાની હતી, હવે આવડી મોટી થઈ ગઈ છે. અને અમારી એક સામે ખૂણે દેખાય છે ત્યાં વાવે છે. સામેથી આ ઝાડવું દેખાય છે ને ત્યાં વાવે છે અમારે. અહીંયા પણ રીંગણા વાવેલા છે પણ હજી એમાં રીંગણા આવ્યા નથી સાઈડમાં. અને અહીંયા આપણે શેરડી પણ વાવેલી છે મારા શાળાએ. મારું ધ્યાન હમણાં પડ્યું, કેમ કે આ તો મને ખબર નથી. શેરડી વાવી હમણાં એની ખાવા માટેની થોડીક શેરડી વાવી છે. આટલી જ છે, જરાક જેટલી બહુ લાંબી છે નહીં. આ બાજુ ટમેટી પણ છે. આ રહી અહીં ટમેટી પણ વાવેલી છે. પણ આ એક કેળ વાવી છે, અહીં બે કેળ વાવી છે. અને અહીં છે મેથી પર છે થોડોક, નહીં એટલો. અહીંયા બે ત્રણ આર્યા ગાજર ના થાય. આર્યા ગાજર અહીં, આર્યા ગાજર અહીં એ વાંય ગાજર છે થોડાક. જો મોગરી, મોગરી મેથી આવડી મોટી શું કરી છે હવે? થોડી ખાવા જેવી રહી. ઓલા બી થઈ ગયા તો કહું, આને ઓલા કરવા હાટું લીધી છે ખાલી. ઓલી થઈ ગઈ હવે.
આ બાજુ ગાજર છે બધાય આટલા ગાજરનો રોપો કેટલા એ સામે પાછળ પાછી ડુંગળી છે થોડીક એમાં પાછળ ડુંગળી છે જો મારે એમાં ડુંગળી વાવેલી છે આ બાજુ તમે નતા આવ્યા હમણાં કેદીના એટલે ક્યાંય ખ્યાલ નથી એની ક્યાં ક્યાં હું વાવ્યું એ સામે તમને દેખાય મેં તમને કીધું ત્યાં આપણી ઝાડવાની નીચે વાવ છે તમને એક મૂળો બતાવું અમારો જોઈ લો મારો વાડીનો મૂળો કેવડો મોટો થયો જોઈ લો આ હા અડી ગમ હાથી જેવો મૂળો જો મૂળો અહીં છે જો દેખાય ભાઈ મૂળાની સાઈઝ જોજો તમે હજી આમાં હરખી દેખાતી નથી અંદર આમાં આડા આવે પાંદડા હવે કઈ રે બાય બાય આપણે વાડીને આ વચમાં એક ક્યાં ને ક્યારો આ રાખ્યો છે આના માટે જ રીંગણી ને ટમેટી ને આ હેડી ને કેડ ને જાર્યું જો ટમેટી રહી જોઈ લે લઈ લે જા ટમેટી રહી જો રે ટમેટી મોટી ટમેટા છે જો નીચે દુનિયાના છે હજી ઘણા બધા છે વર્તિકા બેન તોડે રહ્યા હાથ તોડ્યું જો હજી એક આ રહ્યું જાય આ રહ્યું આઈ હા રેવાડી ચાલો હવે કરીએ વાડીને બાય બાય અને જઈએ હવે અમે ઘર બાજુ બાઇકમાં થઈ ગયા છે સવાર આપણે અને હવે કરીએ આ વિડીયોને ખતમ તો આથી અમારી વાડીનો કંઈક નજારો ચાલો બાય બાય આવજો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો